અરે મિત્ર, તું અહીં ક્યાંથી? તારી આવી બેહાલ સ્થિતિ કેવી રીતે થઈ? સોદાસ જ્યાં બેઠો હતો ત્યાં એક માણસ આવી ચડ્યો. સોદાસને બેભાન સ્થિતિમાં પડેલો જોઈને તે એની પાસે આવ્યો. તેને ઓળખી લેતા એ આશ્ચર્યથી અને દુઃખથી તેની પાસે જ બેસી ગયો અને ઉપરનો પ્રશ્ન કર્યો. પરંતુ સોદાસ કેવી રીતે ઉત્તર આપે? તે તો ગાઢ બેશુદ્ધિમાં પડ્યો હતો. અને આંગતૂક માણસ ઉઠ્યો અને થોડે દૂર ગયો. વૃક્ષ પર્ણનું પાત્ર બનાવી તે સરોવરમાંથી પાણી ભરી લાવ્યો અને સોદાસના મુખ પર ધીમે ધીમે છંટકાવ કરવા લાગ્યો. વસ્ત્રના છેડાથી પવન ઢાળવા લાગ્યો અને ધીરે ધીરે સોદાસની મૂર્છા ઓછી થવા લાગી. 2-3 ઘડી બાદ તેણે આંખો ખોલી અને આંગતૂક માણસને જોયો. આનંદ, તું? હા મિત્ર, પરંતુ તારી આવી સ્થિતિ? બધી વાત પછી કરું છું. મને તરસ લાગી છે. પાણી મળશે? હા, હમણાં જ લાવું છું. આનંદ દોડતો ગયો અને પર્ણ પાત્રમાં પાણી ભરી લાવ્યો. સોદાસને આપી તે પુનઃ અટવીમાં ગયો અને કેટલીક વનસ્પતિઓ લઈને જલ્દીથી પાછો આવ્યો. વનસ્પતિઓનો રસ કાઢી તેણે સોદાસના શરીર પર પડેલા ઘા પર લગાવ્યો. સોદાસ આનંદના સહારે બેઠો થયો અને વૃક્ષને અઢેલીને તે બેઠો. આનંદ પણ સોદાસની સામે બેઠો અને બંનેના મુખ પર શોક, ખેદ અને ગ્લાનિની છાયા પથરાઈ ગઈ હતી. આનંદ, પહેલા તું તારો વૃતાંત કહે. મિત્ર, શું કહું? મને ખબર પડી કે રસોઈયો પકડાઈ ગયો છે. મેં મારી સલામતીનો વિચાર કર્યો. મહામંત્રીના સ્વભાવથી આપ ક્યાં અજાણ છો? હું ગુપ્ત રીતે ત્યાંથી નીકળી ગયો. લપાતો છુપાતો અયોધ્યાના રાજ્યની સીમામાંથી બહાર નીકળી ગયો. કોઈ પણ ગામ કે નગરમાં આશ્રય લેવામાં મને ભય લાગ્યો, કારણ કે અયોધ્યાના ગુપ્તચરો માટે કોઈ પણ ગામ કે નગર ક્યાં અજાણ્યું છે. હું જંગલમાં ફરવા લાગ્યો. હું કોઈ સુયોગ્ય સ્થાનની શોધ કરવા લાગ્યો. એમ ફરતા ફરતા હું આ જંગલમાં આવી ચડ્યો. અહીંનું સ્થાન મને ઠીક લાગ્યું. નજીકમાં સરોવર છે. વળી આ જંગલમાં અનેક પ્રકારની ઔષધિઓ છે. થોડે દૂર રાજમાર્ગ પણ છે, જ્યાંથી અવારનવાર ભક્ષ્ય મળી જાય છે. ભક્ષ્યની શોધમાં ફરતો ફરતો હું અહીં આવી લાગ્યો. આનંદે ટૂંકમાં પોતાનો વૃતાંત કહી સંભળાવ્યો અને સોદાસે પણ અયોધ્યામાં બનેલી હકીકત કહી સંભળાવી. મિત્ર, હવે આપણે અહીં જ રહીએ. હું સેવામાં કોઈ કચાશ નહીં રાખું. આનંદે સોદાસને વિનંતી કરી અને સોદાસ વિચારમાં પડી ગયો. થોડો સમય વિચાર કરીને તેણે કહ્યું, આનંદ, અહીં એક જ સ્થાને રહેવામાં જોખમ છે. વળી રોજ ભક્ષ્ય મળવું પણ મુશ્કેલ છે. માટે મારો વિચાર તો ફરવાનો છે. આપણે બીજે સ્થાને જઈને ભક્ષ્ય મેળવી શકીએ. બાકી રહેવાનું સ્થાન તો આ સહી સલામત છે. વળી હવે તો આપ જેવા પરાક્રમી મને મળી ગયા, પછી ભય શાનો? આનંદના આગ્રહથી સોદાસ કબૂલ થયો અને બંને ધીમે ધીમે ત્યાંથી ચાલતા સરોવરની પાસે ગયા. આનંદે ધીરે ધીરે સોદાસના લોહી ખરડાયેલા શરીરને પાણીથી સાફ કર્યું, વસ્ત્ર પણ સાફ કર્યું અને ત્યાંથી આનંદે બનાવેલા ગુપ્ત સ્થાનમાં બંને જઈ પહોંચ્યા. બંને નરભક્ષી મિત્રોનું પુનઃ મિલન થયું. તેમની રાક્ષસ વૃત્તિને વકરવાનો અવસર મળી ગયો. કેવો ઘોર પાપોદય! બંને ખુશ થઈ ગયા અને રાક્ષસ વૃત્તિને સંતોષવા લાગ્યા. બંને મિત્રોએ કેટલોક કાળ ત્યાં વ્યતીત કર્યો અને સોદાસની ઈચ્છા હવે કોઈ બીજા પ્રદેશમાં જવાની થઈ. બંને ત્યાંથી દક્ષિણા પથ તરફ વળ્યા. રસ્તામાં જે કોઈ એકલ દોકલ બાળક જોતા કે તરત જ તેનો ઘાત કરીને ભક્ષણ કરી જતા. દક્ષિણા પથની હદમાં પ્રવેશ કરતા જ આનંદને ઠોકર વાગી અને તે ગબડી પડ્યો. શિયાળનો અશુભ કંદન રવ સંભળાયો અને સોદાસ ત્યાં જ ઊભો રહી ગયો. તેણે આનંદને કહ્યું, આનંદ, અપશુકન થઈ રહ્યા છે, માટે આજે અહીં જ રોકાઈ જઈએ. મિત્ર, સુકન અપશુકનનો વિચાર આપણે વળી કેવો કરવાનો? જો આ રસ્તેથી કોઈ નાના પગલાં દેખાઈ રહ્યા છે, જલ્દીથી આપણે જઈએ તો ભક્ષ્ય મળી જશે. સોદાસને આનંદની વાત ન ગમી. આજે તેના ચિત્તમાં આગળ ચાલવાનો ઉત્સાહ જ જાગતો ન હતો. આનંદ, હું તો અહીં જ રોકાઈશ. તું જલ્દીથી જા અને ભક્ષ્ય લઈને તરત પાછો આવી જા. આનંદ ઝડપથી આગળ વધ્યો અને સાથે જ મયુર પીછની પાઘડી, હાથમાં ધનુષ્ય, પીઠ પર તીરનો ભાથો, નાભી પ્રદેશના નીચે વ્યાઘ્ર ચર્મ અને પગમાં લાકડાના પગરખા. એક વખતનો પુરોહિત પુત્ર આજે જંગલી શિકારી બની દક્ષિણા પથના અટવી માર્ગે દોડ્યો જતો હતો. આજુબાજુ તેનું લક્ષ્ય ન હતું. તે તો પેલા નાના નાના પગલાં જોતો દોડતો જતો હતો.
ચારે કોર પર્વતો અને નિબિડ વન. પર્વતની એક ઊંચી શિલા પર વનરાજ ઊભો ભક્ષ્યની રાહ જોઈ રહ્યો હતો. તેની દ્રષ્ટિ દોડતા આનંદ પર પડી. ભયંકર ગર્જના કરી અને છલાંગ મારી આનંદની સામે આવી ઊભો. આનંદ અચાનક હુમલાથી બેબાકળો બની ગયો. તેના હાથમાંથી ધનુષ્ય સરકી ગયું. તેનું શરીર ધ્રુજવા લાગ્યું અને વનરાજનો જાલિમ પંજો તેના શરીર પર પડ્યો અને તે ઢળી પડ્યો. ભક્ષ્ય શોધવા નીકળેલો આનંદ પોતે જ ભક્ષ્ય બની ગયો. સોદાસે ઘણી રાહ જોઈ, પરંતુ આનંદ હવે ક્યાંથી આવે? એક દિવસનો વિશ્રામ કરી સોદાસ દક્ષિણા પથમાં પ્રવેશ્યો. તેનું જમણું નેત્ર સ્ફુરાયમાન થવા લાગ્યું અને સામેથી સૌભાગ્યવતી સ્ત્રીઓનો સમૂહ આવી રહ્યો હતો. પક્ષીઓનો મધુર ધ્વનિ થઈ રહ્યો હતો. સોદાસને ચિત્તમાં આજે નરમાસની કોઈ ભૂખ જાગી ન હતી અને સીધે સીધો જ તે ચાલ્યો જતો હતો. મધ્યાહન કાળ સુધી તેણે ચાલ્યા જ કર્યું અને ત્યાં જ તેની નજરે સ્વચ્છ જલથી ભરેલું સરોવર દેખાયું. સરોવરને કિનારે અશોક વૃક્ષની રમણીય ઘટા હતી. સોદાસે સરોવરમાં જઈને જલપાન કર્યું અને અશોક વૃક્ષની છાયામાં જઈ વિશ્રામ લીધો. 2 ઘડી વિશ્રામ કરીને તે ઉઠ્યો અને આજુબાજુના રમણીય પ્રદેશોને જોતો ફરવા લાગ્યો અને ત્યાં જ એક અપૂર્વ દ્રશ્ય તેને જોવા મળ્યું. એક મહામુનિ અશોક વૃક્ષની છાયા નીચે ધ્યાનસ્થ દશામાં ઊભા હતા અને આજુબાજુ રમતા હતા વન્ય પશુઓ. મહામુનિની મુખમુદ્રા પર અદ્ભુત સૌમ્યતા છવાયેલી હતી. કાયા કૃશ હતી, વસ્ત્ર મલિન હતા. સોદાસ ઊભો જ રહી ગયો. મહામુનિ તરફ એકી ટસે જોઈ રહ્યો. જેમ લોહચુંબક તરફ લોઢું આકર્ષાય તેમ સોદાસ મહામુનિ તરફ આકર્ષાયો. ધીમે પગલે તે મહામુનિની નજીક પહોંચ્યો. નવા અંગ તુકને જોઈ વન્ય પશુઓ મહામુનિની આસપાસ ઘેરાઈ વળ્યા. મહામુનિએ ધ્યાન પૂર્ણ કર્યું અને સોદાસે પ્રશ્ન કર્યો, હે શ્રમણ, આપને જોતા મને આનંદ થાય છે. આપ મને ધર્મ સમજાવશો? મહામુનિએ સોદાસમાં છુપાયેલી કોઈ યોગ્યતાને પરખી અને ધર્મ પામવાની યોગ્યતા એના શરીર પર તો દેખાઈ ન હતી, પરંતુ મહામુનિ કેવળ બાહ્ય વેશ કે શરીર જોઈને યોગ્યતાનો નિર્ણય નથી કરતા. એમની દિવ્ય દ્રષ્ટિ તો શરીરની અંદર રહેલા આત્માનું દર્શન કરતી હોય છે. જિજ્ઞાસુને ધર્મ સમજાવવો એ જ તો અમારું કર્તવ્ય છે વત્સ. તો મને સમજાવો. તો સાંભળ મહાનુભાવ. મહામુનિએ સ્વચ્છ જગ્યા પર આસન બિછાવ્યું અને સોદાસ વિનયપૂર્વક દૂર જઈને બેસી ગયો. અશોકની ડાળે કોયલો ટહુકી ઉઠી અને ગુરુદેવે વાણી પ્રકાશી. તું જાત તરફ જેવું વર્તન કરે છે તેવું જ વર્તન બીજા જીવ પ્રત્યે કરવું એ ધર્મ છે. તું જેવી રીતે તારી જાતને દુઃખી કરવા નથી ચાહતો તેવી જ રીતે તારે બીજા જીવોને પણ દુઃખી ન કરવા જોઈએ. મુનિજી, વચમાં હું પૂછી શકું છું? હા વત્સ, અવશ્ય પૂછી શકે છે. ધર્મ સુખી બનવા માટે કરવાનો હોય છે ને? બીજા જીવોને મારીને જો સુખ મળતું હોય તો એ ધર્મ ન કહેવાય? ભાગ્યશાળી, બીજા જીવોને મારીને સુખ મળતું જ નથી. બીજા જીવોને મારીને જે સુખ મળતું લાગે છે એ તો અલ્પકાળનું કાલ્પનિક સુખ હોય છે. પછી એ હિંસાના પાપનું ફળ ભોગવતા જીવ દુઃખી થઈ જાય છે. પાપનું ફળ તો બીજા ભવમાં ભોગવવું પડે છે ને? આ ભવમાં તો હિંસાથી સુખ મળતું દેખાય છે. આ ભવમાં પણ પાપનું પ્રારંભિક ફળ ભોગવવું પડે છે અને પરલોકમાં તો ફળ ભોગવવું જ પડે છે. હિંસક મનુષ્ય આ ભવમાં પણ અનેક કષ્ટ પ્રાપ્ત કરે છે. તું જરા બુદ્ધિથી વિચાર કર. બીજા જીવોને દુઃખ આપનાર મનુષ્યને સુખ મળી શકે ખરું? બીજા જીવોને અશાંતિ આપનારને શાંતિ મળી શકે ખરી? હિંસા કરી સુખ અનુભવનારને ભયંકર દુઃખ અનુભવવા તૈયાર જ રહેવું પડે છે. મહામુનિની વાત સાંભળીને સોદાસની સામે પોતાનો ભૂતકાળ તરવરવા લાગ્યો. માંસ ભક્ષણનું પાપ જ્યારથી એના જીવનમાં પ્રવેશ્યું ત્યારથી દિન પ્રતિદિન એનું ચિત્ત અશાંત બનેલું એને સમજાયું. માંસ ભક્ષણનું સુખ અલ્પકાળનું હતું, જ્યારે દુઃખ કેટલું સહન કરવું પડ્યું. અયોધ્યાની પ્રજામાં અપ્રિય બનવું પડ્યું. રાજ્ય સિંહાસન પરથી ભ્રષ્ટ થવું પડ્યું, ભાગવું પડ્યું, જંગલોમાં ભટકવું પડ્યું અને લોકોના પ્રહાર સહન કરવા પડ્યા. કુટુંબથી અળગા થવું પડ્યું. માન, પાન અને પ્રતિષ્ઠા ચાલ્યા ગયા. જ્યારે માંસ ભક્ષણનું સુખ કેટલા કાળનું? જ્યાં સુધી કોળીઓ મુખમાં ચવાતો રહે ત્યાં સુધી. પેટમાં ગયા પછી શું? મહામુનિના કથન સાથે પોતાના અનુભવનો મેળ પડતો જોઈ સોદાસને મહામુનિની વાતમાં રસ પડવા લાગ્યો. મહાનુભાવ, હિંસાથી વેર વધે છે, જીવો સાથે વેર બંધાય છે.
જેના પરિણામે હિંસા કરનારની હિંસા થઈ જાય છે. પ્રભુ, આપની વાત સત્ય છે, મને અનુભવ છે. અને એટલું જ નહીં, હિંસા કરનારનું હૃદય ક્રૂર અને કઠોર બને છે. પછી એને કોઈ પાપરૂપ નથી લાગતું. પરલોક તરફ દ્રષ્ટિ જતી જ નથી કે મારું પરલોકમાં શું થશે. પરમાત્મા તો તેની સ્મૃતિમાંથી ભૂસાઈ જ જાય છે. પછી પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાની તો વાત જ ક્યાં રહી. હિંસક પશુનો જેમ કોઈ મનુષ્ય વિશ્વાસ નથી કરતો, તેમ હિંસક મનુષ્યનો પણ કોઈ વિશ્વાસ નથી કરતું. હિંસક પશુની જેમ તેને પણ ભાગતા ફરવું પડે છે અને તે મનુષ્ય જીવન હારી જાય છે અને 84 લાખ યોનિમાં ભટકતો થઈ જાય છે. સોદાસનું હૃદય ગદગદ બની ગયું. તેણે મહામુનિના ચરણોમાં પોતાનું મસ્તક મૂકી દીધું. નાથ, આપ મારો ઉદ્ધાર કરો, હું ઘોર પાપી છું. ભગવાન ઋષભદેવના પવિત્ર વંશને લજાવનાર અયોધ્યાનો હું અધમ સોદાસ છું. હું નરભક્ષી રાક્ષસ છું. મેં ઘોરાતિઘોર પાપ કર્યા છે. બોલતા બોલતા સોદાસની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. સોદાસ, ધર્મનું શરણું લેવાથી તારા પાપો હળવા થશે. પ્રભો, મને ધર્મનું શરણું આપવા કૃપા કરો. તો આજથી તું પ્રતિજ્ઞા કર, કોઈ પણ નિરપરાધી જીવને જાણી બુઝીને મારવો નહીં, જૂઠું બોલવું નહીં, ચોરી કરવી નહીં અને પરિગ્રહની મર્યાદા કરવી. સ્વસ્ત્રીમાં સંતોષ માનવું અને સ્વસ્ત્રી સિવાયની સ્ત્રીઓને માતા અને બહેન તુલ્ય માનવી. નાથ, મને એ પ્રતિજ્ઞાનું દાન કરો, હું એનું પાલન કરીશ. મહામુનિએ સોદાસને વ્રતો આપ્યા, દેવગુરુ અને ધર્મનું સ્વરૂપ સમજાવી. જો કે સિંહિકાએ સોદાસને બાલ્યકાળમાં બધું જ સમજાવેલું હતું, પરંતુ મહામુનિએ પુનઃ સમજાવતા સોદાસના એ જૂના સંસ્કારોનું ઉદ્બોધન થયું. તેણે વિનયપૂર્વક વ્રતો સ્વીકાર્યા અને મહામુનિને ચરણે વારંવાર વંદના કરી અને ત્યાંથી તે આગળ વધ્યો. મનુષ્યનું જીવન કેવું છે? 2 ઘડી પહેલાનો એ ક્રૂર ઘાતકી અને નરભક્ષી સોદાસ કોમળ હૃદય, દયાળુ અને નરરક્ષક બની ગયો. પતન અને ઉત્થાન, અવનતિ અને ઉન્નતિ, બરબાદી અને આબાદી, જ્યાં સુધી જીવ સંસારી છે ત્યાં સુધી આ દ્વંદ્વો ચાલ્યા જ કરે છે. શ્રીરામના પૂર્વજોની તેજોજ્જવલ તવારીખમાં એક સોદાસનું જ જીવન આવું જોવા મળે છે કે જેમાં પતનનું પાતાળ દેખાય છે, પરંતુ ભગવાન ઋષભદેવના વંશનો પ્રવાહ હજુ તેવો જ તેજસ્વી હતો. સોદાસ પુનઃ પતનની ગર્તામાંથી ઉગરી ગયો અને તેનું જીવન પવિત્રતાના પાવન પંથે વળી ગયું. સોદાસ ત્યાંથી ચાલ્યો, તેના ચિત્તમાં મહામુનિ વસી ગયા હતા. તેમણે બતાવેલો અહિંસા પ્રધાન જીન ધર્મ વસી ગયો હતો. થોડીવાર તે પોતાના પતન પર પશ્ચાતાપ કરે છે તો થોડીવાર થયેલા ઉત્થાનનો ઉમંગ મચાવે છે. ચાલતો ચાલતો તે મહાપુર નામના નગરના સીમાડામાં આવી પહોંચ્યો. નગર બહાર ઉદ્યાન હતું અને સોદાસ ઉદ્યાનમાં એક આમ્ર વૃક્ષની નીચે વિશ્રામ કરવા બેઠો. તેનાથી થોડે દૂર 2-4 યુવાનો બેઠા હતા. તેઓ એકરસ બની મોટા અવાજે વાતો કરી રહ્યા હતા અને સોદાસનું ધ્યાન તેમના તરફ દોરાયું. આ રીતે આખા રાજ્યના અધિનાયકનો નિર્ણય કરવાનું કામ હાથી જેવા પ્રાણી પર છોડવાની મૂર્ખતા મંત્રીમંડળે કરી છે. એવો કોઈ નિયમ નથી કે બધી જ વાતનો નિર્ણય કરવામાં મનુષ્ય જ હોશિયાર હોય. અરે, ઘણી વાતોમાં મનુષ્ય પશુ જેવો પણ નિર્ણય નથી કરી શકતો, જ્યારે આ તો હાથીની બુદ્ધિમત્તા વિશેષ મનાયેલી છે. શું હાથી કરતાં કોઈ વિશેષ બુદ્ધિશાળી મનુષ્ય મહાપુરમાં નથી એમ તમે માનો છો? બુદ્ધિશાળી તો ઘણા મળે, પણ નિષ્પક્ષ બુદ્ધિવાળા ખૂબ જ થોડા મળે. તે પણ શોધવા પડે. તો હાથી નિષ્પક્ષ બુદ્ધિવાળો હોય છે? શું તેના માલિક પ્રત્યે એ પક્ષવાળો નથી હોતો? હોય છે, પરંતુ માલિક તો મરી ગયો. હવે તે પોતાનો યોગ્ય માલિક શોધશે. જુઓ, સવારથી એ નગરમાં ફરી રહ્યો છે. હજુ કોઈના પર પણ તેણે અભિષેક કર્યો નથી. વાત કંઈક એમ બની હતી કે મહાપુરના મહારાજાનું મૃત્યુ થયું હતું. મહારાજાને કોઈ સંતાન ન હતું અને રાજ્યના માલિકનો નિર્ણય કરવા મંત્રીમંડળે પ્રાચીન પરંપરાનું અનુસરણ કર્યું હતું. રાજહસ્તીની સૂંઢમાં સુવર્ણ કળશ અપાયો હતો અને હાથીને સુંદર શણગારાયો હતો. હાથી જેના પર સુવર્ણ કળશનો અભિષેક કરે તેને રાજા બનાવવાની ઘોષણા કરી હતી. સવારથી હાથી નગરમાં ફરી રહ્યો હતો. હાથીની પાછળ સમગ્ર મંત્રી મંડળ અને નગરનું અગ્રગણ્ય મહાજન પણ ફરી રહ્યું હતું. હાથી સમગ્ર દિવસ નગરમાં ફરી નગરની બહાર વળ્યો. ઉદ્યાન તરફ આવતો હાથી દેખાયો
અને પેલા ચર્ચા કરવાવાળા પણ ત્યાંથી ઉઠ્યા અને હાથીની તરફ ચાલ્યા. સોદાસ તો ત્યાં જ બેસી રહ્યો. હાથી ઉદ્યાનમાં પ્રવેશ્યો અને ઉદ્યાનને દ્વારે તે ઊભો રહ્યો. સોદાસ તરફ તે ઝડપથી ચાલ્યો અને સોદાસની પાસે આવીને તેણે મહાન હર્ષ ધ્વનિ કર્યું અને તરત જ સુવર્ણ કળશનો સોદાસ પર અભિષેક કર્યો. મંત્રી વર્ગે અને પ્રજાજનોએ જય જયકાર કરી મૂક્યો. હાથી ત્યાં જ બેસી ગયો અને મંત્રી વર્ગે સોદાસને પ્રણામ કર્યા અને વિનંતી કરી. હે મહાપુરુષ, આપના પર મહાપુર રાજ્યના અધિપતિનો અભિષેક થયો છે. આપ આ પટહસ્તી પર આરૂઢ થાઓ અને નગરને પાવન કરો. સોદાસના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. તેણે આંખો બંધ કરી ગુરુદેવને મનોમન ભાવપૂર્વક વંદના કરી. પ્રભુ, આપની જ કૃપાનો આ પ્રભાવ છે. મંત્રી વર્ગે રત્નજડિત થાળમાં રાજમુકુટ હાજર કર્યો. સુવર્ણ થાળમાં રાજયોગ્ય વસ્ત્ર આભૂષણો ધર્યા. સોદાસે શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરી રાજવીનો વેશ ધારણ કર્યો અને મહામંત્રીએ જયનાદ કરવા પૂર્વક માથે મુકુટ પહેરાવ્યો. સોદાસ પટહસ્તી પર આરૂઢ થયો. બે બાજુ ચામર લઈ રાજરમણીઓ ઊભી રહી ગઈ. સોદાસનું રાજ તેજ પુનઃ પ્રકાશી ઉઠ્યું. અરે કોણ જાણતું હતું કે આ તો અયોધ્યાનો નાથ છે. સવારી નગર તરફ આવી અને નગરની નારીઓએ નગરના પ્રવેશ દ્વારે અક્ષત અને કંકુથી નૂતન રાજાનું સ્વાગત કર્યું. નગરની ઊંચી અટાલિકાઓ પરથી કુસુમ વૃષ્ટિ કરી અને મંગલ તૂર રણકી ઉઠી. સન્નારીઓએ ધવલ ગીતથી નગરની શેરીઓમાં યૌવન આણ્યું અને સહુ કોઈ સોદાસને જોઈને પ્રસન્નતા અને આનંદ અનુભવી રહ્યા.